કેશોદ શહેરમાં રેજાંગલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા આહિર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। કેશોદ શહેરમાં રેજાંગલા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતા આહિર શૌર્ય દિવસની ઉજવણી કરાઈ। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કેશોદ પોલીસ અધિકારી સહિત દરેક સમાજના અગ્રણીઓ હાજર રહ્યા। હાજર આગેવાનોએ હાથમાં કેન્ડલ લઈ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં આહિર રેજિમેન્ટ હક હમારા જેવા નારાઓ લગાવી કેન્દ્ર સરકાર પાસે અલગ આહિર રેજિમેન્ટની માંગણી કરી છે। કેશોદ શહેરમાં છેલ્લા 7 વર્ષથી 1962ના ભારતના ચીન સાથે યુદ્ધમાં શહીદ થયેલા 114 આહિર યોદ્ધાઓની શહીદીને યાદ કરી યોજાય છે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમમાં પીએન ચાવડા આહિર સમાજવાડી ખાતે યોજાયો હતો। યાદવ જય માધવ આજ રોજ 18 નવેમ્બરના રોજ આહિર શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેમાં 1962માં આ તારીખે ચીન અને ભારતનું ભયાનક યુદ્ધ થયું, જેમાં ભારત તરફથી 125 સૈનિકો હતા અને સામે ચીન દેશની મોટી સૈન્ય હતા, જેની સામે ભારતના સૈનિકોમાં મોટાભાગના યાદવ સમાજના હતા, જે 1962માં 18 તારીખે શહીદ થયેલ, જેના યાદી સ્વરૂપે આજે આહિર શૌર્ય દિવસ ગામોગામ ઉજવાય છે। જેમાં કેશોદમાં છેલ્લા 7 વર્ષથી અમે આ તારીખે કેશોદ આહિર સમાજના યુવાનો, આગેવાનો તથા જુદી જુદી સંસ્થા અને ઇતર સમાજની જ્ઞાતિના લોકો પણ હાજર રહી અને આ શૌર્ય દિવસમાં 2 મિનિટ મૌન ધારણ કરી અને શ્રદ્ધાંજલિ આ સૈનિકોને આપીએ છીએ। અને જેમાં આ વખતે ઘણા વર્ષોથી અમારા સમાજની માંગ છે કે ભાઈ જો આપણા સૈન્યમાં અલગ અલગ બટાલિયન હોય, જેમાં આહિર રેજિમેન્ટ અમારી બને એવું અમારી માંગ છે સરકાર સમક્ષ, અને વહેલા વહેલી માંગ અમારી પૂર્ણ કરે એ સાથે અમે અત્યારે આ શૌર્ય દિવસને દિવસે આહિર રેજિમેન્ટ હક અમારો એ માગીએ છીએ અને આ દિવ્ય આત્માને શાંતિ આપે એવી શ્રી દ્વારકાધીશે પ્રાર્થના। જય હિન્દ, જય ભારત। ડૉક્ટર સ્નેહલ તન્ના આજરોજ 18 નવેમ્બરે 2024ના આહિર સમાજમાં આહિર શૌર્ય દિવસ નિમિત્તે એક શ્રદ્ધાંજલિ નિમિત્તે અહીં મળેલા છે। આહિર સમાજના તમામ આગેવાનો ઉપસ્થિત છે અને સાથે અન્ય સંસ્થાઓ, ભારત વિકાસ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના સાથે NGO પણ જોડાયેલી છે। અને એમની જે માગ છે કે 1962માં જ્યારે કડકડતી ઠંડીમાં ત્યારે પૂરતા શસ્ત્રો નહોતા, પૂરતા વસ્ત્રો નહોતા, અને એવી કડકડતી ઠંડીમાં પણ જે આહિર રેજિમેન્ટના 124 જે એના સૈનિકો હતા એ 1400 ચીનની સૈનિકો સાથે લડ્યા હતા। એમને 1300-1400 જે સૈનિકો સાથે લડ્યા હતા અને 114 જે એમાં શહીદ થયા હતા, એમને બિરદાવવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનો આ મોકો છે। અને આશરે 7 વર્ષથી આહિર સમાજના યુવકો અહીં એમને શ્રદ્ધાંજલિ આપે છે અને એમની જે માગ છે કે એક આહિર રેજિમેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટને પાસે એમની માગ છે કે આર્મીનું એક રેજિમેન્ટ જે હોય છે એમ આહિર રેજિમેન્ટ એક અલગથી એમને ફાળવવામાં આવે અને એમના એ હકદાર છે, એમને એ શૌર્ય બતાવેલું છે તો એમને બિરદાવવા જેવી વસ્તુ છે। અને એમને એક શૌર્ય દિવસ નિમિત્તે આજે એમની જે માગ છે ઠેક ઠેકાણે, આમ તો હરિયાણા, રાજસ્થાન, ગુજરાત દરેક જગ્યાએ માગ છે, સોમનાથમાં પણ માગ ઉઠેલી છે અને એમને જે માગણી છે એમને બિરદાવવા માટે આ એક કરવા જેવી વસ્તુ છે। અમને NGO અમને સાથ સહકાર આપે છે, પ્રોત્સાહન આપે છે। આ દિવસ નિમિત્તે અમે એમને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીએ છીએ। જય યાદવ, જય માધવ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।